हाय मित्रों, केम छो? मजामां ने? મને એક વ્યક્તિએ ક્વેશ્ચન કર્યો છે કે મેડમ અમે ઉછીના પૈસા આપ્યા હતા અને એની સામે ચેક લીધો હતો અને છતાં પણ ચેક બાઉન્સ થતા સામેવાળી વ્યક્તિને કોઈ સજા થઈ નથી અને એ બે ફોર્મ બહાર ફરી રહ્યો છે, તો ત્યારે શું કરું? જણાવી દઉં છું. ક્યારેક કેવું હોય છે કે ક્યારેક તમે કોઈને ઉછીના પૈસા આપો છો ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે, ધ્યાનમાં નથી રાખતા અને લેક ઓફ એવિડન્સના કારણે આરોપી જીતી જાય છે અને ફરિયાદીને ન્યાય મળતો નથી. તો જણાવી દઉં છું, જ્યારે તમે કોઈ પૈસા ઉછીના આપો છો અને એની સામે ચેક લો છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો. જણાવી દઉં છું કે પહેલા તો ઇન્કમટેક્સ રિટર્નની કલમ મુજબ એટલે કે કાયદા મુજબ ક્યારે પણ 20,000 થી ઉપર તમારે પૈસા રોકડા આપવાના નથી. જ્યારે તમે 20,000 ની ઉપર રોકડા રકમ આપો છો ત્યારે તમે કાયદાનો ભંગ કરો છો અને તેથી જ આરોપીઓને એટલે સજા મેળવવામાં વિલંબ થાય છે. આવી જ લીગલ અપડેટને જાણવા માટે મારા આઈડી વે ટુ વે લીગલને ફોલો કરો અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે તે જાણવા માટે આ વિડીયોનો પાર્ટ 2 જુઓ.